એક ઘનઘોર જંગલમાં એકલવ્ય નામનો ગરીબ પરંતુ પ્રતિભાશાળી ભીલ છોકરો રહેતો હતો. તેને ધનુર્વિદ્યા શીખવાની ખૂબ ઈચ્છા હતી. એકલવ્યએ સાંભળ્યું કે હસ્તિનાપુરમાં દ્રોણાચાર્ય નામના મહાન ગુરુ રાજકુમારોને ધનુર્વિદ્યા શીખવે છે. એકલવ્ય દ્રોણાચાર્ય પાસે ગયો અને નમ્રતાથી કહ્યું, "હે ગુરુજી, મને પણ તમારો શિષ્ય બનાવો." દ્રોણાચાર્યએ કહ્યું કે તેઓ ફક્ત રાજકુમારોને જ શીખવે છે, તેથી એકલવ્યને શિષ્ય તરીકે સ્વીકાર્યો નહીં. એકલવ્ય નિરાશ થયો, પરંતુ હાર માન્યો નહીં. તેણે નક્કી કર્યું કે તે પોતે જ શીખશે. તે જંગલમાં દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવી અને તેને પોતાના ગુરુ માન્યા. એકલવ્ય દરરોજ મૂર્તિ આગળ અભ્યાસ કરતો રહ્યો અને ધીમે ધીમે શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો. એક દિવસ એક કૂતરો ભસતો હતો ત્યારે એકલવ્યએ બાણોથી તેના મોઢાને બંધ કરી દીધું, કૂતરાને કોઈ ઈજા કર્યા વગર. આ જોઈને અર્જુન અને પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓએ દ્રોણાચાર્યને આ વિશે જણાવ્યું. દ્રોણાચાર્ય એકલવ્ય પાસે ગયા અને પૂછ્યું કે તેનું ગુરુ કોણ છે. એકલવ્યએ નમ્રતાથી કહ્યું, "તમે જ મારા ગુરુ છો." દ્રોણાચાર્યએ ગુરુદક્ષિણા તરીકે એકલવ્યનો જમણો અંગૂઠો માંગ્યો. એકલવ્યએ વિના સંકોચ પોતાનો અંગૂઠો કાપીને ગુરુને અર્પણ કર્યો. તેની ગુરુભક્તિ અદ્વિતીય હતી. અવનવી ઐતિહાસિક અને ધાર્મિક માહિતી જાણવા માટે પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.